ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આગળના સેશનની અંદર છેલ્લા સેશનની અંદર લક્ષ એટલે કે ચેપ્ટર નંબર 4 લિમિટ એની થિયરીનો અભ્યાસ કર્યો હતો. એની અંદર આપણે જોઈએ તો એની પ્રાસ્તાવિકતા વાતો એટલે કે ફૂટબોલની રમતવાળું ઉદાહરણ લીધું હતું. ત્યાર પછી વર્તુળનું ક્ષેત્રફળ માટે બહુકોણની જે બાજુઓ વધારીએ એની વાત કરી હતી. ત્યાર પછી વાસ્તવિક રેખા, અંતરાલ, અંતરાલની અંદર અંતરાલના પ્રકારોની વાત કરી. સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત અંતરાલ અને વિવૃત સંવૃત અંતરાલ. તો અંતરાલની અંદર આપણે 4 પ્રકારના અંતરાલોની વાત કરી. ત્યાર પછી માનાંક, ત્યાર પછી એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટાના અર્થની વાત કરી હતી. ત્યાર પછી આપણે સામીપ્યની વાત કરી. તો સામીપ્યની અંદર એનું ડેલ્ટા સામીપ્ય અને એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય. તો આ બધા જ મુદ્દાઓની આપણે વિગતે ચર્ચા કરેલી છે. એની અંદરથી અગાઉ કહ્યું હતું એમ કે ઘણા બધા પ્રશ્નો એમસીક્યુ પર આધારિત અથવા તો વિભાગ બીની અંદર 1 માર્કના જે પ્રશ્નો પૂછાય છે તો એની અંદર ટૂંકા પ્રશ્નો તરીકે એનો ઉપયોગ થઈ શકે એમ છે. એ ઉપરાંત પેજ નંબર 143 પર આપણને જે આપ્યું છે સૌપ્રથમ 3 સ્વરૂપો. સામીપ્ય સ્વરૂપ, તો સામીપ્ય સ્વરૂપને સંકેતમાં એન એ ડેલ્ટા વડે આપણે દર્શાવીએ છીએ. માનાંક સ્વરૂપ, તો માનાંક સ્વરૂપમાં માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા. અને અંતરાલ સ્વરૂપ, તો અંતરાલ સ્વરૂપ એટલે એ માઇનસ ડેલ્ટાથી એ પ્લસ ડેલ્ટા. તો આપણે આ 3 પ્રકારની વાત કરી: સામીપ્ય સ્વરૂપ, માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ. તો એની આધારે સ્વાધ્યાય 4.1ની અંદર આપણને કેટલાક દાખલાઓ આપેલા છે. તો એની અંદર આપણે એ દાખલાઓની ગણતરી જોવાની છે. તો એની અંદર આ જ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. આપણને જુદા જુદા સ્વરૂપમાં કિંમતો આપેલી છે. જેમ કે પહેલો દાખલો છે તો પહેલા દાખલામાં કહ્યું કે નીચેનાને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં ફેરવો. એટલે માનાંક સ્વરૂપ એટલે માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા સ્વરૂપ, અને અંતરાલ સ્વરૂપ એટલે કે એ માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટાવાળી જે કિંમતો છે એ કિંમતો મેળવવાની છે. તો આપણે રકમમાં જે આપ્યું છે 4નું 0.4 સામીપ્ય એટલે કે એનું ડેલ્ટા સામીપ્ય એટલે કે સામીપ્ય સ્વરૂપમાં રકમ આપી છે અને એને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં લખવાની છે. એવી રીતે બીજો દાખલો આપણને આપ્યો છે, એમાં અંતરાલ અને સામીપ્ય સ્વરૂપ એટલે કે આપણને રકમ આપી છે માનાંક સ્વરૂપમાં. માનાંક સ્વરૂપ પરથી આપણે જરૂરી વિગતો શોધી અને પછી અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં દાખલાની ગણતરી કરીશું. ત્યાર પછી ત્રીજામાં આપણને અંતરાલ સ્વરૂપ આપેલી છે કિંમતો, અને એના પરથી માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં દાખલો લખવાનો કયો છે. ટૂંકમાં પહેલો, બીજો અને ત્રીજો ત્રણેય દાખલાઓની અંદર દરેક દાખલાના 4 દાખલા એટલે ટોટલ 4 તરી 12 નાના નાના દાખલાઓ આપણને આપેલા છે. તો એની સમજૂતી આપણે આજે મેળવીએ. બરાબર? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 લક્ષ લિમિટ એની અંદર પ્રાસ્તાવિક જોઈ, વાસ્તવિક રેખા અને અંતરાલની વાત થઈ ગઈ. વાસ્તવિક રેખા, અંતરાલ, અંતરાલની અંદર હમણાં કહ્યું એમ સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત અંતરાલ, વિવૃત સંવૃત અંતરાલ. એ ઉપરાંત માનાંક, સામીપ્ય. બરાબર? સામીપ્યની અંદર પણ એનું ડેલ્ટા સામીપ્ય અને એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય, એ ત્યાં સુધીની વાત આપણે થઈ ગઈ. હવે સ્વાધ્યાય 4.1 છે, એમાં આપણને સૂચના છે નીચેનાને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. બરાબર? તો પહેલી વિગત આપણને જે આપી છે એ છે કે 4નું 0.4 સામીપ્ય. 4નું 0.4 સામીપ્ય. બરાબર? એટલે કે આપણને રકમ શું આપી છે? સામીપ્ય સ્વરૂપમાં આપેલું છે. સામીપ્ય માટે આપણે શું જોઈએ? જો અહીં ઉપર જ છે એનું ડેલ્ટા સામીપ્ય. તો અહીં આપણે 4નું 0.4 સામીપ્ય છે એને સરખામણી કરી આની સાથે એનું ડેલ્ટા સામીપ્ય સાથે. અને વાંચીએ એ રીતે કે એનું ડેલ્ટા સામીપ્ય, તો એ બરાબર કેટલા થયા? 4, અને ડેલ્ટા બરાબર કેટલા દેખાય છે? 0.4. તો હવે આપણે જે 3 સ્વરૂપ શીખ્યા કે સામીપ્ય સ્વરૂપ, અંતરાલ સ્વરૂપ અને માનાંક સ્વરૂપ. તો એનું જનરલ સ્વરૂપ જે છે, સાદું સ્વરૂપ, એ આપણને ખ્યાલ હોય તો આપણે ઇઝીલી કામ કરી શકીએ. તો અહીં આપણે માનાંક સ્વરૂપમાં લખીએ તો માનાંક સ્વરૂપ એટલે શું થાય? જે પણ સ્વરૂપ હોય પદ્ધતિસર દાખલો ગણવા માટે એનું મૂળ સ્વરૂપ લખવું જરૂરી. તો માનાંક સ્વરૂપ એટલે શું? તો એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા માટે એન એ ડેલ્ટા
ચારનું 0.4 સામીપ્ય અને સંકેતમાં કેવી રીતે લખાય? તો એન એ ડેલ્ટા એટલે કે એન 4 0.4 બરાબર એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા. તો જ્યાં એ છે ત્યાં એની કિંમત મૂકીએ. એ બરાબર કેટલા છે? 4 અને ડેલ્ટા બરાબર કેટલા છે? 0.4. તો એન 4 0.4 એટલે કે એન એ ડેલ્ટા બરાબર એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા બરાબર આપણને કિંમત મળી જાય છે. તો ખૂબ જ સરળ રીતે દાખલાઓની ગણતરી થઈ શકે એવા દાખલા છે. બીજો મુદ્દો જોઈએ આના જ દાખલામાં કે અંતરાલ સ્વરૂપ. તો અંતરાલ સ્વરૂપ એટલે શું? તો અંતરાલ સ્વરૂપને કઈ રીતે આવે? તો એ માઇનસ ડેલ્ટાથી એ પ્લસ ડેલ્ટા. તો એને આપણે અંતરાલ સ્વરૂપ વડે લખીએ છીએ. તો અહીં આપણે સામીપ્ય સ્વરૂપમાં કહ્યું છે એન એ ડેલ્ટા એટલે કે એન 4થી 0.4 બરાબર એ માઇનસ ડેલ્ટા એટલે કે 4 ઓછા 0.4 એ વત્તા ડેલ્ટા એટલે 4 વત્તા 0.4. તો 4માંથી 0.4 જાય તો 3.6 અને 4 વત્તા 0.4 એટલે 4.4. તો આપણે આવી રીતે ત્રણ સ્વરૂપો મૂળ છે એમાંથી કોઈ પણ એક સ્વરૂપમાં કિંમત આપેલી હોય તો બાકીના બે સ્વરૂપમાં દાખલો શોધવાનો કહે તો આપણે આ રીતે શોધી શકીએ કે આ માનાંક સ્વરૂપ થયું, આ થયું અંતરાલ સ્વરૂપ. એવી જ રીતે દાખલા નંબર 1નો બીજો દાખલો જોઈએ. તો એની અંદર આપણને આપ્યું છે 2નું 0.02 સામીપ્ય. તો એનું ડેલ્ટા સામીપ્ય ગણીએ તો એ બરાબર કેટલા? 2. ડેલ્ટા બરાબર કેટલા? તો 0.02 બરાબર. તો એ અને ડેલ્ટા આપણે સૌથી પહેલાં નક્કી કરવાનો છે. એ અને ડેલ્ટા સરળતાથી નક્કી થઈ જાય પછી આપણા માટે કામ સરળ બને છે. તો હવે એ બરાબર 2 લઈએ, ડેલ્ટા બરાબર 0.02 લઈએ તો માનાંક સ્વરૂપ એટલે શું થશે? એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા માટે એન એ ડેલ્ટા એટલે કે 2 0.02 બરાબર એક્સ માઇનસ એ એટલે કે એક્સ માઇનસ 2 લેસ ધેન ડેલ્ટા એટલે 0.02. તો આ માનાંક સ્વરૂપ થઈ ગયું. એ જ રીતે અંતરાલ સ્વરૂપ મેળવવું હોય તો એ માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટા એટલે એન એ ડેલ્ટા એટલે કે એન 2 0.02 બરાબર એ માઇનસ ડેલ્ટા એટલે કે 2 ઓછા 0.02 અને એ પ્લસ ડેલ્ટા એટલે 2 વત્તા 0.02. તો આમાંથી આ કિંમત બાદ કરો તો કેટલી કિંમત મળશે? 1.98 અને 2 વત્તા 0.02 એટલે કે 2.02 આપણો જવાબ થઈ જશે. ત્યાર પછી નંબર 3 જુઓ, ખૂબ જ સરળતાથી થઈ શકે એવા દાખલા છે. જેને થિયરીનો કોન્સેપ્ટ ક્લિયર હશે એને કોઈ પણ જાતની મુશ્કેલી પડે એવું નથી. તો આપણે ત્રીજો દાખલો જોઈએ કે 0નું 0.05 સામીપ્ય બરાબર. તો એનું ડેલ્ટા આપણે તો અહીં એક જ વસ્તુ વાંચવાનું, અહીં જે પણ અંક આપ્યો હોય આપણે એના માટે એ જ વાંચવાનું છે કે એનું ડેલ્ટા સામીપ્ય. તો એ બરાબર 0, ડેલ્ટા બરાબર 0.05. આપણને જો 3 સ્વરૂપ યાદ હોય કેવી રીતે લખાય તો એના પરથી આપણે એ અને ડેલ્ટાની કિંમતો જ માત્ર છૂટી પાડીને મૂકવાની છે. તો માનાંક સ્વરૂપ એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા માટે અહીં આપેલી સામીપ્ય સ્વરૂપની કિંમત છે તો એન એ ડેલ્ટા એટલે કે એન 0થી 0.05 બરાબર એક્સ માઇનસ એની કિંમત કેટલી છે? 0. તો એક્સ ઓછા 0 લેસ ધેન 0.05. તો બે ઊભા લીટા વચ્ચે આપણે એક્સની કિંમત, કારણ કે એક્સ ઓછા 0 એટલે કેટલા ગણાય? માનાંકમાં એક્સ. તો માનાંક એક્સ લેસ ધેન 0.05 એટલે માનાંક સ્વરૂપ થઈ ગયું. એ જ રીતે અંતરાલ સ્વરૂપ તો એ માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટા એન એ ડેલ્ટા એટલે કે 0થી 0.05 એટલે 0 ઓછા 0.05 થી 0 વત્તા 0.05 એટલે માઇનસ 0.05 થી 0.05 આપણને જવાબ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે બહુ સરળતાથી દાખલો થઈ શકે એમ છે. ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલાની રકમ જોઈએ તો -1નું 0.001 સામીપ્ય. એનું ડેલ્ટા સામીપ્ય આપણે તો એ જ રીતે વાંચવાનું. એટલે એ બરાબર કેટલા? -1. ડેલ્ટા બરાબર કેટલા છે? 0.01. તો માનાંક સ્વરૂપમાં શું થાય? એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા. તો n -1 થી 0.001 બરાબર એક્સ માઇનસ એ. હવે માઇનસવાળું આવું પદ આવે ત્યારે થોડી કાળજી રાખવાની છે. અને એવું લાગે તો એક સ્ટેપ વધારે લખવાનું થાય, એની ચિંતા નહીં, પણ એ લખીને ગણતરી કરવાની. દાખલો એમ ટૂંકો છે. તો એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા કર્યા તો એક્સ માઇનસ એની કિંમત કેટલી છે? -1
એટલે એક્સ ઓછા ઓછા 1 લેસ દેન ડેલ્ટા 0.001. હવે માનાંકની અંદર શું થઈ જશે? એક્સ ઓછા ઓછા 1 એટલે માઇનસ માઇનસ 2 વાર આવે તો શું થાય? માઇનસ માઇનસ શું સંબંધ થાય? પ્લસ. એટલે કે એક્સ વત્તા 1 માનાંક સ્વરૂપ શું થશે? માનાંકમાં એક્સ વત્તા 1 લેસ દેન 0.01. તો પરીક્ષાની દ્રષ્ટિએ માનો કે આવું કોઈ પૂછાય તો બી આવો પ્રશ્ન પૂછાય, કારણ કે આમાં થોડીક ભૂલ થવાની સંભાવના રહે કોઈને નિશાનીને લીધે. અંતરાલ સ્વરૂપ જોઈએ તો અંતરાલ સ્વરૂપ a માઇનસ ડેલ્ટા ટુ a પ્લસ ડેલ્ટા માટે n -1 થી 0.001 બરાબર -1 ઓછા -1 ઓછા 0.001 થી -1 વત્તા 0.001. તો -1 ઓછા આ કિંમત કરીએ તો શું થશે? -1.001 થી આની કિંમત કેટલી થશે? તો -0.999. હવે આ બધી બાદબાકી કદાચ આપણને ડાઉટફુલ લાગે તો કેલ્ક્યુલેટરથી ચેક કરીને કિંમતો લખવી, કારણ કે આટલું જ સ્ટેપ જ લખવાનું હોય. એમાં પણ જો લખવામાં કંઈક પ્લસ માઇનસની કિંમતો લખવામાં, નિશાનીઓ કરવામાં ભૂલ પડે તો આપણને દાખલો ખોટો પડવાની સંભાવના વધી જાય છે. તો આ રીતે આપણને જ્યારે સામીપ્ય સ્વરૂપમાં કિંમત આપી હોય ત્યારે માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપમાં દાખલાની ગણતરી કરવી હોય તો આપણે આ રીતે કરી શકીએ છીએ. બીજો દાખલો જોઈએ તો નીચેનાને અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. હવે બીજા દાખલામાં બીજા બે સ્વરૂપ પૂછ્યા છે, અંતરાલ અને સામીપ્ય. જો અંતરાલ અને સામીપ્યમાં લખવું હોય તો અહીં જે રકમ આપેલી છે, રકમ તમને કયા સ્વરૂપમાં દેખાય છે? તો અહીં જોઈએ માનાંકમાં એક્સ ઓછા 2 લેસ ધેન 0.01 આપેલી છે, એટલે કે માનાંક સ્વરૂપમાં કિંમત આપી છે. આગળના દાખલા સાથે સરખામણી કરો તો તરત તમને ખ્યાલ આવશે કે અગાઉનો દાખલો તમને સામીપ્ય સ્વરૂપમાં આપ્યો હતો અને એને તમારે માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપમાં લખવાનો હતો. એને બદલે અહીં તમને હવે બીજા દાખલાની અંદર રકમ માનાંક સ્વરૂપમાં આપેલી છે, એના પરથી તમારે એને અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવવાની છે. ક્લિયર? તો હવે પહેલા દાખલાની રકમ વાંચીએ તો માનાંકમાં એક્સ ઓછા 2 લેસ ધેન 0.01 બરાબર. તો આને માનાંક સ્વરૂપનું આપણું યાદ કરો આગળના દાખલાની જેમ. શું આવે? એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા. તો જ્યાં એની કિંમત છે ત્યાં આગળ જે કિંમત હોય એ આપણી એ ગણાશે, અને લેસ ધેનની જે કિંમત છે તો એ ડેલ્ટા તરીકે આપણે લઈએ. તો એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા સાથે સરખાઈએ તો એની કિંમત કેટલી દેખાય છે? 2 બરાબર. -2 છે પણ અહીં તો એક્સ માઇનસ જ છે માનાંક સ્વરૂપમાં, એટલે આપણે અહીં આગળ એની કિંમત કેવી લેવાની છે? ધન કિંમત. અહીં ભૂલથી તમે જો -2 લઈ લો તો મુશ્કેલી પડે, દાખલો ખોટો થાય. એ બરાબર કેટલા જોવાના? ખાલી 2. ડેલ્ટાની કિંમત કેટલી થાય? 0.01. એ ને ડેલ્ટા મળી જાય પછી આપણે મુખ્ય 3 સ્વરૂપો હોય તો એમાંથી માગેલું કોઈ પણ સ્વરૂપ ઇઝીલી લખી શકીએ. તો અંતરાલ સ્વરૂપ a માઇનસ ડેલ્ટા ટુ a પ્લસ ડેલ્ટા. તો અંતરાલ સ્વરૂપની અંદર આપણે લખવું હોય તો એને રકમને તો જે રીતે આપી છે એ જ લખવાની. માનાંકમાં એક્સ ઓછા 2 લેસ ધેન 0.01 બરાબર એ માઇનસ ડેલ્ટા, એટલે કે 2 ઓછા 0.01 થી એ પ્લસ ડેલ્ટા, એટલે કે 2 વત્તા 0.01. તો બેમાંથી આ કિંમત બાદ કરીએ તો કેટલા આવશે? 1.99, અને આમાં કિંમત ઉમેરો તો કેટલા થાય? 2.01 આપણને જવાબ મળશે. હવે સામીપ્ય સ્વરૂપ જોવું છે. તો સામીપ્ય સ્વરૂપ એટલે શું? તો એન એ ડેલ્ટા. તો એન એ ડેલ્ટાની કિંમત મેળવીએ. સામીપ્ય સ્વરૂપ એટલે એન એ ડેલ્ટા. તો સામીપ્ય સ્વરૂપમાં તો આપણી જોડે એને ડેલ્ટાની કિંમત મળી જ ગઈ છે. માનાંક સ્વરૂપમાં એક્સ વત્તા 5 લેસ ધેન આપણે આગળનો દાખલો તો એક્સ ઓછા 2 લેસ ધેન 0.01 બરાબર એન કૌંસમાં 2 થી 0.01 આપણી કિંમત મળી જશે. તો આપણે શું કર્યું? અંતરાલ સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપમાં લખ્યું. એ જ રીતે બીજો દાખલો જોઈએ તો બીજા દાખલાની રકમ. બીજો દાખલો તમારા માટે ખૂબ જ અગત્યનો ગણી શકાય, કારણ કે બીજા દાખલાની રકમની જે વિગતો આપી છે એને આધારે દાખલામાં કેટલીક વખત વિદ્યાર્થીની ભૂલ થવાની શક્યતા વધી જાય છે. આપણે જોઈએ તો એક્સ વત્તા 5 લેસ ધેન 0.1. હવે આને સીધું જો માનાંક સ્વરૂપ સાથે સરખાવવા જઈએ અને અહીં એ બરાબર માનો કે કોઈ કિંમત લેવામાં ભૂલ થાય તો એની આપણે કાળજી રાખવી પડે. આપણે લખીએ કે માનાંકમાં એક્સ
ઓછા ઓછા 5 <0.1. હવે અહીં તમે જુઓ +5 છે, +5 છે, પણ મારે તો વિદ્યાર્થી મિત્રો આ બાબત સમજો. એક્સ ઓછા ઓછા 5 આ માઇનસ માઇનસ કરીએ તો શું થઈ જાય? પ્લસ. આપણું માનાંક સ્વરૂપનું ઓરિજિનલ સ્વરૂપ કેવું છે? એક્સ માઇનસ એ, એટલે એક્સ પછી માઇનસની નિશાની રહેવી જોઈએ, પણ રકમ બદલાઈ નહીં એટલા માટે અહીં કેટલા કરવા પડે? -5 કરીએ. એક્સ ઓછા ઓછા 5 તો ઓછા ઓછા વત્તા 5 થાય. ટૂંકમાં તમારે જ્યારે માનાંકની અંદર આવી કોઈ પ્લસવાળી કિંમત આવે ત્યારે એની કિંમત એનાથી વિરુદ્ધ નિશાનીવાળી લેવાની છે એવું યાદ રાખવું પડે. તો એક્સ ઓછા ઓછા 5 <0.1 માટે એની કિંમત કેટલી થાય? -5 અને ડેલ્ટાની કિંમત કેટલી થાય? 0.1. તો એ ને ડેલ્ટા નક્કી થઈ જાય. એમાં પણ જ્યારે પ્લસવાળી કિંમત હોય ત્યારે ખાસ કાળજી રાખીશું. અંતરાલ સ્વરૂપ છે a માઇનસ ડેલ્ટા ટુ a પ્લસ ડેલ્ટા માટે માનાંકમાં એક્સ વત્તા 5 <0.1 બરાબર એ માઇનસ ડેલ્ટા એટલે -5 ઓછા 0.1 થી -5 વત્તા 0.1. તો આ બંનેને કિંમતનું સાદુરૂપ આપીએ તો કેટલા થાય? -5.1 અને -5 વત્તા 0.1 એટલે કે -4.9. તો આપણને અંતરાલ સ્વરૂપ મળે છે -5.1 થી -4.9. સામીપ્ય સ્વરૂપ એન એ ડેલ્ટા. તો એ અને ડેલ્ટાની કિંમત તો આપણને મળી ગઈ છે, તો આપણે ઇઝીલી એની કિંમત લખી શકીએ. તો માનાંક સ્વરૂપ છે એક્સ વત્તા 5 <0.1 બરાબર એન એ ડેલ્ટા -5 થી 0.1. તો સામીપ્ય સ્વરૂપ બહુ સહેલાઈથી આપણે ડાયરેક્ટ જ સીધું લખી શકાય એમ છે. ત્રીજો દાખલો. ત્રીજા દાખલાની વિગતો પણ આપણે સમજીએ. તો ત્રીજા દાખલાની અંદર આપણને આપ્યું છે માનાંકમાં એક્સ <1/3. હવે ખરેખર માનાંક સ્વરૂપનું પ્રમાણિત રૂપ કયું છે? તો એક્સ માઇનસ એ <ડેલ્ટા. હવે અહીં માનાંકમાં એક્સ જ છે એટલે એની કિંમત શું હશે? કશું નહીં હોય. પણ એ કેમ છે તો એને આપણે સેટ કરીને લખીએ તો શું થાય? એક્સ માઇનસ 0, કશું નહીં તો 0 લખીએ જેથી કરીને આપણને ખ્યાલ આવે. બાકી તમે ડાયરેક્ટ 0 લખી શકો છો, પણ આપણે માનાંક સ્વરૂપમાં લખીએ તો એક્સ માઇનસ એ <ડેલ્ટા. તો ડેલ્ટા તો એની કિંમત એની જગ્યાએ કેટલા દેખાય છે? 0 અને ડેલ્ટાની જગ્યાએ કેટલા છે? 1/3. તો એ અને ડેલ્ટા નક્કી થઈ જાય પછી આપણું કામ સહેલાઈથી થઈ જાય. અંતરાલ સ્વરૂપ a માઇનસ ડેલ્ટા ટુ a પ્લસ ડેલ્ટા એટલે કે માનાંકમાં એક્સ <1/3 બરાબર 0 ઓછા 1/3 થી 0 વત્તા 1/3. મતલબ કે 0 માઇનસ 1/3 એટલે -1/3 થી 1/3. અને એ જ રીતે સામીપ્ય સ્વરૂપ લખવું હોય તો એને ડેલ્ટા માટે માનાંકમાં એક્સ <1/3 બરાબર એન એ ડેલ્ટા. તો એની કિંમત 0 થી 1/3. તો આ રીતે આપણે કિંમત શોધી શકીએ. ત્યાર પછી ચોથો દાખલો. તો ફરીથી હમણાં આગળ જે બીજો દાખલો જોયો એના જેવી રકમ છે એટલે આ પણ અગત્યનો ગણી શકાય. તો એક્સ માનાંકમાં એક્સ વત્તા 3 <0.15. આ +3 છે તો +3ને આપણે એક્સ માઇનસ એના સ્વરૂપમાં લખવા હોય તો કેવી રીતે લખાય? તો એક્સ માઇનસ -3. તો માઇનસ માઇનસ કરીએ તો પ્લસ. રકમમાં કોઈ ફરક પડવો જોઈએ નહીં. તો +3 જ રહે છે પણ લખવાનું સ્વરૂપ આપણે બદલીએ છીએ. એટલે કે એક્સ માઇનસ એ ડેલ્ટાના સ્વરૂપમાં થાય તો એ બરાબર કેટલા મળે? -3. ડેલ્ટા બરાબર કેટલા છે? 0.15. તો અંતરાલ સ્વરૂપ છે આપણું a માઇનસ ડેલ્ટા ટુ a પ્લસ ડેલ્ટા માટે એક્સ માનાંકમાં એક્સ વત્તા 3 <0.15 બરાબર -3 ઓછા 0.15 થી -3 વત્તા 0.15. આ બંનેની કિંમતોનું સાદુરૂપ લઈએ તો -3.15 થી -2.85 બરાબર -2.85 આપણને એની કિંમત મળે છે. એ જ રીતે સામીપ્ય સ્વરૂપ એન એ ડેલ્ટા. તો એક્સ વત્તા 3 <0.15 બરાબર એન એની કિંમત છે -3, ડેલ્ટાની કિંમત છે 0.15. તો એન -3 થી 0.15 આપણને જવાબ મળી જાય છે. દાખલા નંબર 3. નીચેનાને માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. તો માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં લખવા હોય તો કઈ રીતે લખાય? હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, આ ત્રીજી રીત આવી.
કે હવે આપણને આપેલી કિંમત છે એ કયા સ્વરૂપમાં છે? અંતરાલ સ્વરૂપમાં. અને એને આપણે શેમાં લખવાની છે? માનાંક અને સામીપ્ય. બરાબર. દરેક પદ્ધતિમાં પહેલા દાખલામાં સામીપ્ય સ્વરૂપ હતું, એને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં લખ્યું. બીજા દાખલામાં માનાંક સ્વરૂપમાં કિંમત હતી, એને અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં લખ્યા. બરાબર. હવે અહીં તમે જોશો અંતરાલ સ્વરૂપમાં કિંમત આપી છે, તો આપણે એને માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં લખવાના છે. તો માનાંક સ્વરૂપનું કિંમત તમને ખ્યાલ છે, એ માઇનસ ડેલ્ટા લેસ ધેન એક્સ લેસ ધેન એ પ્લસ ડેલ્ટા. બરાબર. થિયરી થોડી યાદ હશે તો તમે એ કામ કરી શકશો. અંતરાલ સ્વરૂપમાં હતું કે અંતરાલ સ્વરૂપ અંતરાલ એ બી બરાબર છગડિયા કૌંસમાં એક્સ વેર એ માઇનસ ડેલ્ટા લેસ ધેન એક્સ લેસ ધેન એ પ્લસ ડેલ્ટા એક્સ બિલોંગ્સ ટુ આર, એ રીતે કિંમતો લખતા હતા. તો અહીં એના જેવું થઈ ગયું, એ માઇનસ ડેલ્ટા લેસ ધેન એક્સ લેસ ધેન એ પ્લસ ડેલ્ટા. એનો મતલબ કે પહેલી કિંમત છે એ માઇનસ ડેલ્ટાની હોય અને આ છેલ્લી કિંમત છે એ પ્લસ ડેલ્ટાની કિંમત હોય. તો એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટાનો સરવાળો કરીએ. આપણે આગળના ધોરણમાં તમે શીખીને આવ્યા છો. તો એ માઇનસ ડેલ્ટા બરાબર 3.8 અને એ પ્લસ ડેલ્ટા બરાબર 4.8 લઈએ તો લોપની રીતનો ઉપયોગ કરીએ તો પ્લસ માઇનસ ડેલ્ટા જતા રહે, તો એ વત્તા એ એટલે 2a બરાબર આ બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય? 8.6. માટે એની કિંમત લઈએ તો 8.6 ભાગ્યા 2, તો એની કિંમત કેટલી મળી? 4.3. તો આપણે આ બધા દાખલાઓમાં એક જ હેતુ છે આપણો, એ અને ડેલ્ટાની કિંમત શોધવાની. એની કિંમત આપણને મળી ગઈ તો એ બરાબર 4.3 કોઈ પણ એકમાં મૂકીએ તો એ વત્તા ડેલ્ટા બરાબર 4.8માં એની કિંમત મૂકીએ તો એ બરાબર કેટલા છે? 4.3. 4.3 વત્તા ડેલ્ટા બરાબર 4.8, તો ડેલ્ટા બરાબર 4.8 ઓછા 4.3, તો ડેલ્ટાની કિંમત કેટલી મળે છે? 0.5 આપણને કિંમત મળી જાય. હવે એ અને ડેલ્ટા મળી જાય પછી આપણું કામ બહુ સરળ છે. બરાબર. માનાંક સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપ કયું છે? માનાંક સ્વરૂપ એટલે એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા. એટલે અંતરાલ સ્વરૂપની જે કિંમત છે એ બરાબર એક્સ ઓછા એ, એની કિંમત 4.3 એટલે એક્સ ઓછા 4.3 લેસ ધેન ડેલ્ટા, ડેલ્ટા બરાબર 0.5. એ જ રીતે સામીપ્ય સ્વરૂપ એટલે એન એ ડેલ્ટા. તો એન એ ડેલ્ટા એટલે શું? તો કિંમત તો આ જે રકમમાં આપી છે બરાબર એન એ, એની કિંમત 4.3 અને ડેલ્ટાની કિંમત 0.5 લખીએ તો આપણું કામ પૂરું થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના દાખલાની આ ત્રણેય પ્રકારમાં ગણીએ તો થોડીક ગણતરી કરવી પડે એવું દાખલો આમાં છે. એટલે મોટે ભાગે વિભાગ બીની અંદર 1 માર્કના પ્રશ્નની અંદર કોઈ ગણતરી માટે પૂછાય તો આવી રીતનો દાખલો પૂછાવાની શક્યતા વધારે રહે છે પરીક્ષાની દૃષ્ટિએ. બીજો દાખલો સમજીએ. તો બીજા દાખલાની રકમ આપણને આપી છે કે 1.95 લેસ ધેન એક્સ લેસ ધેન 2.05. તેની સરખામણી કરીએ એ માઇનસ ડેલ્ટા લેસ ધેન એક્સ લેસ ધેન એ પ્લસ ડેલ્ટા સાથે સરખાઈએ તો એ માઇનસ ડેલ્ટા એટલે કેટલા થાય? પહેલી કિંમત તો 1.95 મળે. એ જ રીતે એ વત્તા ડેલ્ટા, તો એ વત્તા ડેલ્ટાની કિંમત કેટલી થાય? 2.05. અગાઉ કર્યું તો એમ બંનેનો સરવાળો કરીએ તો પ્લસ માઇનસ ડેલ્ટા જતા રહે તો 2a, એ વત્તા એ એટલે કેટલા થાય? 2a અને 1.95 વત્તા 2.05 એટલે એનો સરવાળો કેટલો થાય? 4. માટે એ બરાબર 4 ભાગ્યા 2, તો એની કિંમત કેટલી મળી જાય? 2 મળે. એની કિંમત 2 મળે તો એ વત્તા ડેલ્ટામાં કિંમત મૂકીએ તો એ વત્તા ડેલ્ટા બરાબર 2.05માં એ બરાબર 2 લઈએ તો શું થાય? 2 વત્તા ડેલ્ટા, તો ડેલ્ટા બરાબર શું થાય? 2.05 ઓછા 2 કરીએ તો ડેલ્ટા બરાબર કેટલા થઈ જશે? 0.05 આપણને મળી જાય. હવે એ અને ડેલ્ટાની કિંમત મળી જાય પછી આપણું કામ સહેલાઈથી થઈ જાય. માનાંક સ્વરૂપ એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા, તો એક્સ માઇનસ એ એની જગ્યાએ 2 લઈ લઈએ. ડેલ્ટાની કિંમત કેટલી છે? 0.05. સામીપ્ય સ્વરૂપ એન એ ડેલ્ટા, તો કિંમત તો અહીં ડાબી બાજુ તો આપણે જે લખીએ છીએ જ લખવાની બરાબર. એન એ ડેલ્ટા એટલે કે એન પછી એની કિંમત 2 અને ડેલ્ટાની કિંમત કેટલી છે? 0.05. તો એ રીતે કિંમત મળી જાય. બરાબર. એ જ રીતે ત્રીજા દાખલાની ગણતરી જોઈએ તો માઇનસ 0.4 લેસ ધેન એક્સ લેસ ધેન 1.4. એનો મતલબ કે એ માઇનસ ડેલ્ટા બરાબર માઇનસ 0.4 વત્તા એ પ્લસ ડેલ્ટાની કિંમત કેટલી છે? 1.4. પ્લસ માઇનસ ડેલ્ટાનું લોપ કરીએ તો આ બંને વચ્ચે સરવાળો કરતા એ વત્તા એ એટલે 2a અને માઇનસ 0.4 વત્તા 1.4. હવે અહીં ધ્યાન રાખવાનું છે, માઇનસ વત્તા પ્લસ છે તો કિંમત ઓછી થશે.
તો 2a બરાબર 1, તો એ બરાબર કેટલા થાય? 1/2, માટે એ બરાબર કેટલા થાય? 0.5. આ કિંમત કોઈપણ એક સમીકરણ એટલે કે એ વત્તા ડેલ્ટામાં મૂકીએ તો એ વત્તા ડેલ્ટા બરાબર 1.4માં આની કિંમત મૂકી દઈએ તો શું થાય? એ બરાબર 0.5 વત્તા ડેલ્ટા બરાબર 1.4, માટે ડેલ્ટા બરાબર 1.4 ઓછા 0.5 કરીએ તો ડેલ્ટાની કિંમત આ બંનેનો તફાવત કરીએ એટલી, એટલે કે 0.9 કિંમત આપણને મળી જાય છે. તો એ અને ડેલ્ટાની કિંમત મળી જાય તો પછી માનાંક સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપ ઇઝીલી લખી શકાય. માનાંક સ્વરૂપ x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા, માટે માનાંકમાં x માઇનસ એ બરાબર 0.5 એટલે x ઓછા 0.5 લેસ ધેન ડેલ્ટા, ડેલ્ટાની કિંમત 0.9 મળે એટલે કિંમત લખાય. સામીપ્ય સ્વરૂપ, તો સામીપ્ય સ્વરૂપમાં n એ ડેલ્ટા, તો n એની કિંમત 0.5, ડેલ્ટાની કિંમત 0.9, બરાબર. તો n કૌંસમાં 0.5 થી 0.9 કિંમત આપણને મળશે. એ જ રીતે ચોથો દાખલો, બધા દાખલા સેમ મેથડથી ગણવાના છે. તો આની પણ સરખામણી કરીએ, એ માઇનસ ડેલ્ટાથી એ પ્લસ ડેલ્ટા, તો એ માઇનસ ડેલ્ટા એટલે 1.998 અને એ વત્તા ડેલ્ટા એટલે છેલ્લી સીમા તો 2.02. બંને વચ્ચે સરવાળો કરીએ તો ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા માઇનસ એનો લોપ થઈ જાય, તો એ વત્તા એ એટલે 2a, 1.998 વત્તા 2.002 એનો સરવાળો કેટલો થાય? 4. માટે એ બરાબર, એને સૂત્ર કરતાં બનાવો તો એ બરાબર 4/2, તો એની કિંમત કેટલી મળી જાય? 2. એની કિંમત 2 મળે તો કોઈ પણ એકમાં મૂકાય, એ માઇનસ ડેલ્ટામાં મૂકો તો પણ ચાલે, પણ પ્લસવાળી કિંમતમાં મૂકીએ જેથી કરીને આપણે નિશાનીઓની ભૂલ ના થાય. તો એ વત્તા ડેલ્ટા બરાબર 2.002 ની અંદર એ બરાબર 2 લઈએ તો શું થાય? 2 વત્તા ડેલ્ટા બરાબર 2.002, માટે ડેલ્ટા બરાબર 2.002 ઓછા 2, માટે ડેલ્ટા બરાબર કેટલા થાય? 0.002. તો એ અને ડેલ્ટા બંનેની કિંમત મળી ગઈ. એ અને ડેલ્ટા મળી જાય એટલે આપણું કામ પૂરું. માનાંક સ્વરૂપ x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા, તો કિંમત લખીને બરાબર કરીએ તો x માઇનસ એની કિંમત 2, x ઓછા 2 લેસ ધેન 0.002, અને સામીપ્ય સ્વરૂપ લખીએ તો સામીપ્ય સ્વરૂપ n એ ડેલ્ટા વડે દર્શાવાય, તો એની કિંમત લખીએ તો 1.998 લેસ ધેન x લેસ ધેન 2.002 બરાબર n એ ડેલ્ટા, n કૌંસમાં એની કિંમત 2 અને ડેલ્ટાની કિંમત 0.002 મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં 3 દાખલાની સમજૂતી મેળવી. 3 દાખલામાં કોઈ એક સ્વરૂપમાં કિંમત આપી છે અને બાકીના 2 સ્વરૂપમાં આપણને ગણતરી કરવાની છે. ટૂંકમાં 3 સ્વરૂપો આપણે ક્લિયર હોવા જોઈએ: માનાંક સ્વરૂપ, અંતરાલ સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપ, બરાબર. હવે ચોથા દાખલાથી થોડીક ગણતરી, દાખલાની પદ્ધતિ તો એ જ છે પણ થોડુંક પૂછવાની પદ્ધતિ બદલાઈ હોય તો એ પણ આપણે ચેક કરી લઈએ, જોઈ લઈએ દાખલો. તો દાખલા નંબર 4, ચોથા દાખલામાં આપણને આપ્યું છે n 16 થી 0.5ને અંતરાલ અને માનાંક સ્વરૂપમાં દર્શાવો. એટલે સેમ થઈ ગયું. આ કઈ સ્વરૂપ છે? સામીપ્ય સ્વરૂપ આપણને આપેલું છે, એને અંતરાલ અને માનાંક સ્વરૂપમાં લખવાના છે. તો n એ ડેલ્ટા ગણીએ તો n 16 0.5ને n એ ડેલ્ટા સાથે સરખાવીએ તો એ બરાબર કેટલા મળે? એની જગ્યાએ 16 અને ડેલ્ટાની જગ્યાએ કેટલા છે? 0.5 મળી જાય. તો એ અને ડેલ્ટાની કિંમત મળે તો એને અંતરાલ સ્વરૂપ અને માનાંક સ્વરૂપમાં લખવા છે. તો અંતરાલ સ્વરૂપમાં શું થાય? a માઇનસ ડેલ્ટા 2a પ્લસ ડેલ્ટા, માટે n 16 થી 0.5 બરાબર 16 ઓછા 0.5 થી 16 વત્તા 0.5, તો 16માંથી 0.5 જાય તો 15.5 અને 0.5 ઉમેરીએ તો 16.5, એટલે આપણને n એ ડેલ્ટા એટલે કે n 16 થી 0.5 બરાબર 15.5 થી 16.5 એવો જવાબ મળે. માનાંક સ્વરૂપ લઈએ તો માનાંક સ્વરૂપમાં શું થાય? x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા, તો આપણી જોડે એ ને ડેલ્ટા તો છે જ. n 16 0.5 બરાબર માનાંકમાં x ઓછા 16, એની જગ્યાએ 16 મૂકી દઈએ, લેસ ધેન 0.5 ડેલ્ટાની કિંમત મૂકાઈ જાય. તો આપણે ચોથા દાખલામાં પણ અગાઉ જે ગણ્યા છે એ જ રીતે દાખલાની ગણતરી છે કે સામીપ્ય સ્વરૂપમાંથી એને અંતરાલ સ્વરૂપ અને માનાંક સ્વરૂપમાં લખો. હવે પાંચમો અને છઠ્ઠો દાખલો થોડો સમજવાનો છે. આમ છે સરળ, પણ કેવી રીતે ગણતરી કરવી તો એ બાબત પણ ધ્યાનથી જોઈ લેજો. તો પાંચમો અથવા છઠ્ઠો એવો પણ દાખલો પૂછાવાની શક્યતા રહે છે. આપણે જોઈએ n
3b બરાબર 2.95 કે હોય તો બી અને કેની કિંમત શોધો. બરાબર, તો અજ્ઞાત વસ્તુ જે છે એની કિંમત આપણે શોધવાની છે. આપણે રકમ નંબર 5ની અંદર જોઈએ તો આપણને કયું આપ્યું છે કે જો n3b બરાબર 2.95 કે હોય તો બી અને કેની કિંમત શોધો. ટૂંકમાં પહેલું જે સ્વરૂપ છે કયું સ્વરૂપ છે? એન એ ડેલ્ટા એટલે કે સામીપ્ય સ્વરૂપ. આ 2.95 કે એટલે અંતરાલ સ્વરૂપ છે. તો સામીપ્ય અને અંતરાલ સ્વરૂપની કોઈ કિંમતો આપી છે, પણ એમાં બંને બાજુ એક એક કિંમત અજ્ઞાત રાખેલી છે. અજ્ઞાત કિંમતો કઈ છે? બી અને કે. તો એ અજ્ઞાત કિંમતો આપણે શોધવી છે. તો આપણે આ જે પહેલી કિંમત છે એની સરખામણી કરીએ તો n3bની સરખામણી એને ડેલ્ટા સાથે કરીએ તો એ બરાબર કેટલા થાય? 3. ડેલ્ટા બરાબર કેટલા થાય? બી. બરાબર, જે પણ વસ્તુ આપેલી છે એને લખી દઈએ તો એ બરાબર 3, ડેલ્ટા બરાબર બી. પછી અંતરાલ સ્વરૂપ એ માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટા. તો એ માઇનસ ડેલ્ટા એટલે કેટલા છે? 2.95 અને એ પ્લસ ડેલ્ટા એટલે શું છે? કે. આપણે પહેલાં એ લખી દઈએ કિંમતો. બરાબર, હવે એ માઇનસ ડેલ્ટા બરાબર આ પદ છે એ દાખલાની શરૂઆત અહીંથી કરીએ તો એની કિંમત કેટલી અહીં લખીએ આપણે? 3. તો 3 ઓછા ડેલ્ટા બરાબર 2.95. તો આપણે ડેલ્ટાને સૂત્ર કરતાં બનાવીએ તો ડેલ્ટા જમણી બાજુ જાય તો પ્લસ થઈ જાય, 2.95 ડાબી બાજુ આવે તો માઇનસ થઈ જાય. તો 3 ઓછા 2.95 બરાબર ડેલ્ટા. તો બંનેનો તફાવત 0.05 બરાબર કેટલા? ડેલ્ટા. તો ડેલ્ટાની કિંમત કેટલી મળી? 0.05 મળે છે. એ જ રીતે ડેલ્ટાની કિંમત મળી ગઈ. બરાબર, આપણે કોની કિંમત શોધવાની છે? બી અને કેની. તો આપણે બીજું એક પરિણામ લીધું એ પ્લસ ડેલ્ટા બરાબર કે. તો હવે આપણી જોડે એ પણ મળી ગયો, ડેલ્ટા પણ મળી ગયો. તો એની કિંમત 3, ડેલ્ટા બરાબર 0.05 બરાબર કે. માટે 3.05 બરાબર કે હોય તો કેની કિંમત કેટલી થઈ જાય? 3.05 મળી જાય છે. આપણે બે કિંમત શોધવાની હતી, કે અને બી. તો બીની કિંમત શેના બરાબર છે? ડેલ્ટા બરાબર બી. આપણે એનો ઉપયોગ કરીએ, ડેલ્ટા બરાબર બી. તો ડેલ્ટા બરાબર કેટલા મળ્યા? 0.05. તો બીની કિંમત પણ કેટલી થઈ જાય? 0.05 આપણને જવાબ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે પણ સ્વરૂપમાં કિંમતો આપી છે એ કિંમતોના પ્રમાણિત સ્વરૂપ સાથે એની સરખામણી કરો. એના પરથી એ અને ડેલ્ટાની જે પણ કિંમતો મળતી હોય એ કિંમતો મેળવી એનો ઉપયોગ કરીને દાખલાની ગણતરી કરીએ તો પૂરો દાખલો કરી શકીએ. છઠ્ઠો દાખલો આપણે જોઈએ તો છઠ્ઠા દાખલામાં તમને માનાંક સ્વરૂપમાં કિંમત આપી છે કે જો માનાંકમાં x ઓછા 10 લેસ ધેન k1 બરાબર k2 10.01 હોય તો k1 અને k2ની કિંમત શોધો. પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી દાખલો ગણી શકાય, બોર્ડની દ્રષ્ટિએ પણ અને એમને પણ. બરાબર, તો આપણે સમજીએ. પહેલી કિંમત તમને માનાંક સ્વરૂપમાં આપી છે x ઓછા 10 લેસ ધેન k1 અને બીજી કિંમત છે k2 થી 10.01 એટલે કે અંતરાલ સ્વરૂપ છે. તો એના પરથી k1 અને k2ની કિંમત મારે શોધવી છે. તો હું માનાંક સ્વરૂપની જે કિંમત છે એની સાથે સરખામણી કરું તો શું થાય? x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા. બરાબર, પહેલું માનાંક સ્વરૂપ છે. માનાંક સ્વરૂપ શું હતું આપણું? x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા છે. તો એની સાથે સરખામણી કરીએ તો એ બરાબર કેટલા દેખાય છે? 10. અને ડેલ્ટા બરાબર શું થાય? k1. બરાબર, તો આપણે એ પરિણામ આપેલું છે એનો ઉપયોગ કરીશું. એ બરાબર 10, ડેલ્ટા બરાબર k1. પછી બીજું છે અંતરાલ સ્વરૂપ k2 થી 10.01. તો એ માઇનસ ડેલ્ટા, પહેલી કિંમત કઈ હોય? એ માઇનસ ડેલ્ટા. તો એ માઇનસ ડેલ્ટા બરાબર k2 અને એ પ્લસ ડેલ્ટા બરાબર 0.01. હવે આપણી પાસે જે કિંમતો ઉપલબ્ધ છે એ કિંમતોનો જ ઉપયોગ કરીને દાખલાની ગણતરી આપણે કરી શકીએ. તો આપણે પહેલા સ્ટેપની ગણતરી અહીંથી કરીએ. એની કિંમત છે આપણી પાસે એ બરાબર 10. તો 10 વત્તા ડેલ્ટા બરાબર 10.01. તો ડેલ્ટાને સૂત્ર કરતાં બનાવો તો શું થાય? 10.01 ઓછા 10. તો 10.01માંથી 10 જાય તો ડેલ્ટાની કિંમત કેટલી મળે? 0.01. હવે ડેલ્ટાની કિંમત મળી ગઈ 0.01. તો એ કિંમતનો ઉપયોગ કરીએ બીજા પરિણામને, એટલે કે એ માઇનસ ડેલ્ટા બરાબર k2 છે તો એની કિંમત શોધવા માટે કરીએ તો એની કિંમત 10 ઓછા ડેલ્ટાની કિંમત કેટલી છે? 0.01. અહીં આપણે શોધી છે પછી લખાશે. બરાબર, એટલે પહેલા સ્ટેપની ગણતરી આ થશે. આ કર્યા પછી આપણે આ બાજુનું સ્ટેપ ગણવું પડશે. તો 10 ઓછા 0.01 બરાબર k2. આ બંનેનો તફાવત કરીએ તો કેટલો થાય? 9.99.
9.99 બરાબર K2, તો K2 બરાબર કેટલા થાય? 9.99. તો K2ની કિંમત 9.99 મળી જાય. હવે આપણે K1ની કિંમત શોધવી છે. તો K1 માટે આપણે જોયું કે ડેલ્ટા બરાબર K1. બરાબર, આ પરિણામ આપણે મેળવેલું છે કે ડેલ્ટાની કિંમત કેટલી છે? K1 બરાબર થાય. તો ડેલ્ટા બરાબર K1, પરંતુ ડેલ્ટાની કિંમત કેટલી છે? 0.01 છે. તો K1 બરાબર ડેલ્ટા બરાબર 0.01, એટલે K1ની કિંમત 0.01 મળી જાય. તો K1 બરાબર 0.01 અને K2ની કિંમત 9.99 આપણને જવાબ મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આજે સ્વાધ્યાય 4.1ના તમામ દાખલાઓની ગણતરીનું કામ પૂરું કરીએ. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે એના પછીના જે મુદ્દાઓ છે એની ચર્ચા કરીશું, એના દાખલાઓની ગણતરી જોઈશું. તો આભાર મિત્રો, આજનું કામ આપણે અહીં પૂરું કરીએ. તમારે હોમવર્કની વાત કરીએ તો હોમવર્કની અંદર સ્વાધ્યાય 4.1 પહેલાં તમને કેટલાક દાખલાઓ આપેલા છે, ઉદાહરણ નંબર 1 થી 4. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું ઉદાહરણ હોમવર્ક છે ઉદાહરણ નંબર 1 થી 4. 1 થી 4 સુધીના જે ઉદાહરણ છે, આજે આપણે જે રીતના દાખલાઓ શીખ્યા એ જ રીતના દાખલાઓની ગણતરી છે. તમે એનું કામ પૂરું કરશો. નેક્સ્ટ પીરિયડમાં નેક્સ્ટ આગળનો જે મુદ્દો હશે એ જોઈ અને આપણે આગળ ચાલીશું. આભાર મિત્રો.